નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સ્લોગન અને દાવા કરતી ભાજપની પોલ તેમના જ અમરેલીના નેતા ડોક્ટર ભરત કાનાબારે પધરી કરી નાખી છે। તેમણે રાજ્યની શિક્ષણ નીતિને મોદી કહી અને તેના પર અનેક સવાલો ઉભા કર્યા છે અને ત્યાં સુધી કહ્યું છે કે વર્તમાન ઉદયગ્રસ્ત શિક્ષણની વિકસિત ભારત ન બનાવી શકાય। શિક્ષણનો વેપાર કરતી દુકાનો ઠેર ઠેર ખુલી ગઈ છે અને તે સમાજમાં ડ્રગ્સથી પણ વધારે નુકસાન કરી રહી છે। સરકાર શિક્ષણ પદ્ધતિના વખાણ કરે છે પણ સતત એવી તસવીરો આપણી નજર સમક્ષ તરવરતી હોય છે તેમના વખાણ અને તેમના દાવા છે તેમના ધજાગરા ઉડાડી દે છે। ક્યાંક જર્જરિત શાળાઓ હોય છે તો ક્યાંક શિક્ષકોનો અભાવ, ક્યાંક પૈસામાં વેચાતી ડિગ્રીઓ તો ક્યાંક બોગસ શાળાઓ અને ઓછામાં પૂરું કાયમ હડતાલ પર રહેતા ભાવિ શિક્ષકો। આ તસવીરોને જોતા કેમ શિક્ષણ નીતિના વખાણ કરવા? બધું જ ખરાબ હોય એવું અમે નથી કહેતા, પણ ક્યાંક તો ખોટ છે ને, જેના કારણે આજે ભાજપના જ એક નેતા બોલ્યા છે કે આ શિક્ષણ નીતિથી આપણે 2047ના વિકસિત રાજ્યની ઇમારત ઊભી ન કરી શકીએ। સતત કથળતી શિક્ષણ શૈલી અને સામે આવતા સરકતા સવાલો પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સાથે જ પ્રચેતાબેન પંડ્યા શિક્ષણવિદ જોડાયા છે અને ડોક્ટર નિકુલભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ પણ એક શિક્ષણવિદ છે। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પહેલા તો પ્રફુલભાઈ, તમે એ કહો કે સત્તા પક્ષ સતત એ દાવા કરતું રહે છે, સતત એવા નજર સમક્ષ આપણે આવતું રહેતું હોય છે કે તે લોકો એવું કહે છે કે અમારી શિક્ષણ નીતિ ખૂબ જ સારી છે અને કોઈ બેરોજગાર નથી, અમે બહુ બધી રોજગારી આપતા હોઈએ છીએ। આ તમામ વસ્તુઓને આપણે સ્વીકાર્ય ગણી પણ લઈએ તો પછી આજે આ ભાજપના જે નેતા છે એ બોલ્યા, એ શું કામ બોલ્યા? જો એમના દાવા સાચા છે તો પછી આ ઘટના ન આવી જોઈએ આપણી નજર સમક્ષ, છતાં પણ આવી છે। આ સમગ્ર વસ્તુને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લખમાં કોઈ પણ દેશ છે ભવિષ્યમાં કઈ દિશામાં જશે અને ક્યાં જઈને ઊભો રહેશે એનો જો અંદાજ લગાવવો હોય તો ત્યાંના શિક્ષકો ત્યાંના બાળકોને કેવા પ્રકારનું શિક્ષણ આપે છે એ આપણે તપાસવું જોઈએ। ગુજરાતના શિક્ષણની આજે કેવી પરિસ્થિતિ છે, એની દશા અને દિશા કેવી છે એ આપણે આજે ચિંતન કરવાનો સમય પાકી ગયો છે। કેમ કે ભાજપના જ એક નેતા, અમરેલીના નેતા, અમરેલી શબ્દ એટલા માટે ભારપૂર્વક વાપરું છું કે ત્યાંના નેતાઓ ખુલીને બોલવા ટેવાયેલા છે। ત્યાંના ડૉક્ટર ભરત કાનાબાર કરીને જે નેતા છે એમણે આજે ટ્વીટ કર્યું છે। ટ્વીટના શબ્દો એટલા બધા આકરા છે, એટલા ધારદાર છે, એટલા તેજ છે કે આખું ટ્વીટ વાંચવાનું મને મન થયું છે। હું એમણે શું કહ્યું એ આપને જણાવું છું। એમણે કહ્યું છે કે વર્તમાન ઉદયગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થાના પાયા પર 2047ના વિકસિત ભારતની ઇમારત ઊભી ના થઈ શકે। આપણે જે કહીએ છીએ ને કે 2047માં ભારત વિકસિત દેશને બદલે વિકાસશીલ દેશને બદલે વિકસિત દેશ બની જશે, એના માટે એમણે ટોન્ટ માર્યો છે કે જો શિક્ષણની આવી જ પદ્ધતિ હોય તો તમે કઈ રીતે ત્યાં પહોંચી શકશો, કારણ કે આપણું શિક્ષણ અંદરથી ખોખલું થઈ ગયું છે, ઉદયગ્રસ્ત થઈ ગયું છે। આગળ એમણે કહ્યું છે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની રડ્યા-ખડ્યા ટાપુઓ જેવી કેટલીક IIM, IIT, એમ્સ અને કેન્દ્રીય શિક્ષણ વિદ્યાલયો એને બાદ કરતા ગુણવત્તા વગરની શિક્ષણનો વેપાર કરતી દુકાનો ગલીઓ અને ચોરે ને ચૌટે ખુલી ગઈ છે। એમણે દુકાન શબ્દ વાપર્યો છે, એના પર હું ભાર મૂકું છું। આગળ એમણે કહ્યું છે કોઈ પણ જાતનો અભ્યાસ કરાવ્યા વગર પરીક્ષામાં ગમે તે રીતે પાસ કરી ડિગ્રી અપાવી દેવાની ગેરંટી આપતા શિક્ષણના આવા અડ્ડાઓ ચલાવતા સંચાલકો ડ્રગનો કારોબાર કરતા માફિયાઓ કરતા પણ સમાજને વધારે નુકસાન પહોંચાડી રહ્યા છે। અહીંયા જુઓ તમે, અડ્ડાઓ શબ્દ વાપર્યો છે। બીજું, ડ્રગ્સ માફિયાઓ કરતા પણ આ બહુ જ નિમ્ન કક્ષાની પ્રવૃત્તિ કરી રહ્યા છે। આ ડૉક્ટર ભરત કાનાબારના શબ્દો છે। આગળ એમણે કહ્યું છે કે ઈડી જેવું એક અલગ તંત્ર શિક્ષણની બદીઓ સાફ કરવાવાળું ઊભું કરવાની તાતી જરૂર છે। અને આ ટ્વીટ એમણે વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી, રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને એમણે ટેગ કર્યું છે, એટલે એમને ગંભીરતાપૂર્વક ત્યાં પહોંચાડવાનો એમનો ઈરાદો જ છે। હવે જ્યારે એ આવા શબ્દો વાપરી રહ્યા છે ત્યારે ચોક્કસપણે શિક્ષણ ક્ષેત્રે જે કાર્યરત
વિભૂતિઓ છે, મહાનુભાવો છે, પ્રોફેસરો છે અને એના સંચાલકો છે, બધાએ આ દિશામાં વિચારવાનો બહુ જ સમય પાકી ગયો છે. કારણ કે બહુ જ તીવ્ર શબ્દોમાં એમણે એક બહુ મોટો ચોંટિયો ભરી લીધો છે. એમણે હવે સરકારની જે મનોવૃત્તિ છે તમામ ક્ષેત્રે ખાનગીકરણ કરવાની છે. એ લોકો ખાનગી લક્ઝરી બસને એટલા માટે પ્રોત્સાહન આપે છે કે એસટી બસની જવાબદારી ઓછી થાય. ખાનગી મોબાઈલ કંપનીઓને એટલા માટે પ્રોત્સાહિત કરે છે કે BSNLને ગ્રાન્ટ આપવાની ઓછી થાય. એવી જ રીતે ખાનગી શિક્ષણ સંસ્થાઓને એટલા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે કે એમના પર જે બહુ જ મોટી જવાબદારી છે, શિક્ષણ આપવાની જે ફરજિયાત જવાબદારી છે, એમાં એ લોકો હળવા થઈ શકે, માથેથી જવાબદારી કાઢવાનો આ એક જાગૃતિપૂર્વકનો કારસો છે. એટલે આ જે પદ્ધતિ આપણે ત્યાં વિકસી રહી છે એને કારણે મોટી એક ખોટ એ પણ જાય છે કે જે ખાનગી શિક્ષણ છે, જેની મોટી ફી છે સેલ્ફ ફાઇનાન્સમાં, ત્યાં પૈસાદારોના દીકરા દીકરીઓ જાય છે. સરકારી સ્કૂલોમાં જે ના મા બાપ મધ્યમ વર્ગના કે ગરીબ છે એ જાય છે. એને કારણે ધનિક અને ગરીબ વચ્ચેની જે ખાઈ છે એ વધારે પહોળી થતી જાય છે. અગાઉના જે શિક્ષણ મંત્રી હતા જીતુભાઈ વાઘાણીએ એમણે વિધાનસભાની અંદર આપેલા આંકડા છે કે 19,000 શિક્ષકોની ઘટ છે અને 3300 વિદ્યા સહાયકો અને પ્રવાસી શિક્ષકોથી અમે પૂરવાનો પ્રયત્ન કરીએ છીએ અને 2,000 કરોડના ખર્ચે 10,000 ઓરડાઓ રિપેર કરવામાં આવશે એવું પણ એમણે કહ્યું હતું. 2,000 કરોડમાંથી કેટલા ખર્ચાયા અને કેટલા ઓરડા રિપેર થયા એ તો સંશોધનનો વિષય છે, પરંતુ આપણું શિક્ષણ ક્યાં આવીને ઊભું રહી ગયું છે એ આ ટ્વીટ બતાવે છે. કેમ કે આ જે ખાનગી જે સંસ્થાઓ છે, જે સેલ્ફ ફાઇનાન્સની સંસ્થાઓ છે, આ હાટડીઓ જે છે ને, જેના માટે શબ્દ વાપરવામાં આવ્યો છે દુકાન, અડ્ડા, હાટડી, આ જે હાટડી છે ને એમાં કૌશલ્યયુક્ત કેળવણી અપાતી ના હોવાથી એ ખરેખર બેરોજગારો પેદા કરવાના કારખાના બની ગયા છે. કારણ કે તમે ને માણસમાં પડેલી સ્કિલ, કૌશલ, એને તો તમે કોઈ તાલીમ આપતા જ નથી, જેને કારણે બહાર નીકળતો વિદ્યાર્થી વ્હાઇટ કોલર જોબ જે અંગ્રેજો આપીને ગયા છે, કારકુનિયા કેળવણી, એ જ રસ્તે જઈ રહ્યા છે. અને જે ભરતભાઈએ કહ્યું છે કે ઈડી જેવું તંત્ર ચોક્કસપણે આર્થિક ગુનાઓ પકડવા જેમ ઈડી છે એ રીતે આ લોકો જે અંદર પોલમ પોલ ચલાવે છે એનું સુપરવિઝન કરવા માટે કોઈ સંસ્થા છે કે નહીં, બહુ મોટો સવાલ છે. કારણ કે એકને એક વ્યક્તિ કેટલી જગ્યાએ ફેકલ્ટી મેમ્બર તરીકે, ભૂતિયા ફેકલ્ટી મેમ્બર તરીકે કામ કરતી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક હેલ્થ ઓફિસર ડોક્ટર એ બહારના રાજ્યોની 2 કોલેજમાં ફેકલ્ટી મેમ્બર તરીકે એનું નામ ચાલતું હતું અને એ ઓનલાઈન હતું. અને જ્યારે પકડાયું ત્યારે એને કોર્પોરેશનના જે ઉચ્ચ અધિકારીઓ હતા અને જે સ્ટેન્ડિંગ કમિટીની નજીવી સજા કરીને જવા દીધો હતો. બાકી એ કેટલો મોટો ફ્રોડ હતો. કેમ કે ત્યાંથી એનો પગાર મળતો હતો પણ ત્યાં ભણાવનારું કોઈ નહોતું, એ તો અહીંયા નોકરી કરે છે. એટલે ખાલી આવા ભૂતિયા પ્રોફેસરોથી એ કેવું શિક્ષણ આપતા હશે એનો આ આપણને એક નમૂનો છે આપણી સામે કે ભૂતિયા શિક્ષકો છે ફેકલ્ટીમાં બતાવવા માટે, કારણ કે એમને ઉપર નામો બતાવવાના હોય છે, પરંતુ ત્યાં ખરેખર કોઈ વ્યક્તિ છે જ નહીં. તો એ સંસ્થા શિક્ષણ કેવું આપતી હશે? બિલકુલ ચોક્કસથી. પ્રચેતાબેન, તમે કહો કે ડોક્ટર ભરત કાનાબારે વર્તમાન જે શિક્ષણ પદ્ધતિ છે તેના માટે ઉદયગ્રસ્ત શિક્ષણ પદ્ધતિ એવો એક જે શબ્દ છે તે વાપર્યો છે. હવે આ શબ્દનો જો આપણે અર્થ કાઢીએ તો આપણે તો એ જ સમજવાનું ને કે અંદરથી બધું ખોખલું થઈ ચૂક્યું છે, અંદર કંઈ છે જ નહીં. ચોક્કસ લખમાબેન, તમે આ બહુ યોગ્ય સમયે આ વિષયને ઉપાડ્યો છે. ભરતભાઈએ તો જે કહ્યું અને એ કોટ કરીને એમને તો બહુ સ્પષ્ટ કહ્યું આપણા માન્ય નરેન્દ્ર મોદી સાહેબને કે મુખ્યમંત્રીશ્રીને. પણ મહત્વની વિગતો એ છે કે જો તમારે અહીંયા બધું જ સરસ કરવું છે તો તમારી પાસે તમારી શિક્ષણ વ્યવસ્થા બહુ ઉત્તમ હોવી જોઈએ એવું આપણું પ્રાચીન સાહિત્ય કહે છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે એ વખતે તક્ષશિલા કે નાલંદા જેવી અદ્ભુત એવી જો યુનિવર્સિટીઓ ધમધમતી હતી તો એની પાછળનું કારણ છે કે ત્યારના રાજાઓએ ખર્ચા બહુ એમને બેર કર્યા હતા. અને એ પણ કારણ કે શિક્ષણ કંઈ એમ રસ્તામાં નહોતું પડ્યું
અને આ જે શબ્દનો ઉપયોગ ભરતભાઈએ કર્યો છે એ બહુ સાચી વાત છે કે આ હાટડીઓ છે, આ દુકાનો ખોલી દીધી છે. અહીંયા આગળ દુકાનદાર પોતે એક આશાએ બેસે છે ત્યાં આગળ કે ભાઈ અહીંયા ક્યારે આવશે મારો ગ્રાહક, અને એ ગ્રાહક એના માટે સર્વસ્વ હોય છે. એવી રીતે અહીંયા દુકાન ખોલી છે. શિક્ષણ એ ગુણવત્તાયુક્ત ન મળી શકે જો તમે દુકાન ખોલીને બેસો તો. એ વસ્તુ સમજવાની બહુ મોટી જરૂર છે. હંમેશા તમારા માના કોઈ ક્યારે જ્યારે બહાર આવીને કહે છે ત્યારે તો તમારે ચોક્કસપણે ધ્યાન દઈને આ સાંભળવાની વસ્તુ છે. બીજી વસ્તુ મને જે દેખાઈ રહી છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે લાગુ થઈ અને એના આ બીજા વર્ષમાં અત્યારે પ્રવેશ કર્યો છે, અને તમે જે આગળ અંગ્રેજી મીડિયમની સ્કૂલો અને કોલેજોને તમે આમ છૂટો દોર આપો છો અને એની સામે ગુજરાત ગવર્મેન્ટની સ્કૂલો બંધ થઈ રહી છે, એની સામે તમે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ખોલી રહ્યા છો. બીજું જે CBSE બોર્ડ છે એને પ્રાધાન્ય આપી રહ્યા છો, જેમાં શોષણ ગુજરાત બોર્ડનું થઈ રહ્યું છે. એ વસ્તુ સમજવાની બહુ મોટી જરૂર છે. આજની જે જરૂરિયાત છે સરકારની તે આ છે. વિદ્યાર્થી કોલેજમાં આવે છે એવો તરત કહે છે કે મારે અંગ્રેજી મીડિયમ લેવું છે. ભાઈ શું કામ લેવું છે તમારે અંગ્રેજી મીડિયમ? તમે ભણ્યા છો ગુજરાતી મીડિયમમાં, પણ એક હાવ ઊભો કર્યો છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાથી તમને નોકરીઓ મળશે. ખરેખર સારી નોકરીઓ માટે જે પ્રકારની કલા, સૂઝ, આવડત હોવી જોઈએ તે વિદ્યાર્થીઓને આપવા માટે જે શિક્ષણ નીતિમાં વાત કરી છે, એને માટે એન્જિનિયરિંગનું ક્ષેત્ર અલગ છે, મેડિકલનું ક્ષેત્ર અલગ છે, આર્ટ્સનું ક્ષેત્ર અલગ છે, કોમર્સનું ક્ષેત્ર અલગ છે, સાયન્સ ભણાવતી કોલેજો છે એનું ક્ષેત્ર અલગ છે. એ વસ્તુ સમજવાની બહુ જરૂર છે. અને હું જાણું છું કે આ ગુજરાતની અંદર જ એવા વ્યક્તિઓ અત્યારે હાલ અસ્તિત્વ ધરાવે છે જેમને પૂછાય, તમને ખબર નથી પડતી તો કાંઈ વાંધો નથી, પણ એવી વ્યક્તિઓને પૂછાય કે આપણે શિક્ષણ વ્યવસ્થામાં શું કરી શકીશું ચેન્જ. આજે મને 7મા ધોરણમાં ભણનારો એક વિદ્યાર્થી સંસ્કૃત બાબતે પ્રશ્ન કરે છે કે તમે અમને પહેલા બીજામાં જેવી રીતે અંગ્રેજી શીખવાડ્યું એવી રીતે સંસ્કૃત પહેલા બીજામાં શીખવ્યું, એવી રીતે 6ઠ્ઠા 7મામાં શીખવ્યું હોત તો અમે વધારે સારી રીતે ભણત. આ 7મા ધોરણનો વિદ્યાર્થી બોલે છે. મારા ઘરનો આ પ્રસંગ છે એટલા માટે હું કહું છું. હું વિસ્ફારિત નજરે એને જોયા કરી ત્યારે મને એમ થયું કે આ બાળકને ખબર છે કે એને ભાષા કેવી રીતે ભણવી જોઈએ, અને ભાષા ભણવા પાછળનું જે અંગ્રેજીનું એનું જ્ઞાન છે કે ભાઈ અંગ્રેજી મીડિયમમાં એમને પહેલા સ્વર ભણાવ્યા, પછી વ્યંજન ભણાવ્યા, પછી અમને ફોર્મેશન શીખવાડ્યું કે વાક્ય આવી રીતે બનાવાય. એવી રીતે દરેક ભાષાને શીખવા માટેની એક છે. આપણે ત્યાં એન્જિનિયરિંગ કોલેજો ખોલી દીધી, મેડિકલની કોલેજો ખોલી દીધી, પણ આપણે ભૂલી ગયા કે અહીંયા આગળ જે શિક્ષણ આપવાનું છે એ ટેકનિકલ આપવાનું છે. ત્યાં આગળ તમે ટેકનિકલ શબ્દને ગુપચાવી દીધો, માત્ર ફી લીધી અને ફી સામે કોઈ સગવડો આપી નહીં. એને પરિણામે અત્યારે જે રકાસ જોવા મળે છે ને એનો જોવા મળે છે. બિલકુલ, એટલે આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એના લીધે અત્યારે બેરોજગારી વધી રહી છે. બિલકુલ. નિકુલભાઈ, આપ એ કહો કે ડ્રગ્સના જે માફિયાઓ છે, ડ્રગ્સનો કારોબાર કરતા જે લોકો છે એ માફિયાઓ સાથે અત્યારે જે આ ભરતભાઈ છે તે શિક્ષણના જે આ લોકો છે એને સરખાવી રહ્યા છે, અને જ્યારે સત્તા પક્ષમાંથી કોઈ આવી રીતે બહાર નીકળીને બોલતું હોય ત્યારે હંમેશા પાણી માથાની ઉપર જાય પછી આવી રીતે લોકો બોલતા હોય છે. એટલે અત્યારની જે પરિસ્થિતિ, આખી ચિત્ર તમે કઈ રીતે જોઈ રહ્યા છો શિક્ષણ નીતિનું? ના, સાચી વાત છે. ડ્રગ્સ, આપણને સૌને ખબર છે કે ડ્રગ્સ એ સમાજ ઉપર કેવી વિપરીત અસરો કરે છે, અને જ્યારે કોઈ યુવાન એ ડ્રગ્સના લત ઉપર ચડી જાય છે તો એની પરિસ્થિતિ શું થાય છે ને આખા સમાજ અને દેશની બી પરિસ્થિતિ શું થઈ શકે છે આપણે સૌ સમજી શકીએ. હવે જ્યારે સત્તામાં બેઠેલા જે લોકો છે અને એમના જ વર્તુળમાંથી કોઈ આવો આક્ષેપ કરે છે તો ડેફિનેટલી એ ચિંતાનો વિષય છે અને આપણા સર્વ માટે બી ચિંતાનો વિષય છે. અને આપણે જ્યારે શિક્ષણની વાત કરીએ છીએ તો શિક્ષણ એક સમાજના સિંચનનો મૂળભૂત પાયો છે, અને જ્યારે જો સમાજનો મૂળભૂત પાયોનું સિંચન જ બરાબર નહીં થાય તો એમના કહેવા પ્રમાણે જે વિકસિત ભારતની આપણે પરિકલ્પના કરી રહ્યા છે એમાં બી કોઈ ચિંતાનો વિષય ડેફિનેટલી ઉદ્ભવ છે. આની અંદર આપણે જોઈએ તો જ્યારે બી શિક્ષણની વાત આવે તો હંમેશા એવી વાત કરવામાં આવે છે કે શું તકલીફો છે, એની શું જરૂરિયાતો છે, શું એ સમજવા માટે કોઈ તૈયાર છે ખરું, કે ખાલી ફક્ત વાતો કરે છે સરકારની અંદર અને પોલિસીઝના ભાગરૂપે
ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર એના શું પરિસ્થિતિ છે જોવા બી તૈયાર કોઈ છે ખરું? કારણ કે શિક્ષણ હંમેશા સૌથી છેલ્લું પ્રાધાન્ય હોય એવું હંમેશા આપણને જોવા મળ્યું છે નીતિઓની અંદર. નવી શિક્ષણ નીતિ 2020માં પ્રસ્થાપિત થઈ, એની અંદર બી શું કહેવાય કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવું એનો જે આગ્રહ રાખવામાં આવ્યો છે, પરંતુ જ્યારે એના મૂળભૂત ઇમ્પ્લિમેન્ટેશન ઉપર જોઈએ તો આજે જે રીતના બેને કીધું એન્જિનિયરિંગ એક ટેકનિકલ નોલેજ છે, તો સમજી લો કે જાપાન, ચાઇના, જર્મની, પોલેન્ડ જેવા કન્ટ્રીઝ પોતાના ટેકનિકલ એજ્યુકેશન પોતાના સ્વદેશી ભાષામાં રાખે છે, તો આપણે કેમ હજી નથી રાખી શકતા? અને જો નીતિની અંદર છે તો નીતિમાં આવ્યા પછી બી હજી કેમ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા? અને ઇમ્પ્લિમેન્ટ સમજી લો કે કોકે પ્રયત્ન કર્યો તો એની અંદર એડમિશન્સ બી આજે નથી મળી રહ્યા, એ બી એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો આ બધાની પાછળ જો અલ્ટિમેટલી કોઈને રિસ્પોન્સિબલ સૌથી પહેલું જો ગણવામાં આવે તો જે સરકારના ઇનિશિયેટિવ્સ છે કશે ને કશે પાંગળા સાબિત થઈ રહ્યા છે. અને આપણે પ્રાથમિક શિક્ષણ હોય, ઉચ્ચ શિક્ષણ હોય, બધી જગ્યાએ આની આપણે શું કહેવાય કે તકલીફો જોઈ રહ્યા છે. આપણે જ્યારે સ્કિલ એજ્યુકેશનની વાત કરીએ છીએ તો એ સ્કિલ એજ્યુકેશન એટલે કે એવું એજ્યુકેશન કે જ્યાં જે વિદ્યાર્થીને આપણે કેળવીએ છીએ કાં તો એને જે સ્કિલ આપીએ છીએ એ અલ્ટિમેટલી સમાજના મૂળભૂત પ્રવાહમાં જાય ત્યારે એ ડેફિનેટલી એનું યોગદાન આપે, જેથી આપણે જે વિકસિત ભારતની પરિકલ્પના છે એ પરિપૂર્ણ કરી શકીએ. પરંતુ એને મળે છે ખરું? એના માટે જે જરૂરી સંસાધનોની જે જરૂરિયાત છે મળે છે ખરા? સરકારી જે કોલેજીસ છે કે સરકારી શાળાઓ છે એના જે પરિસ્થિતિ છે શું છે કોઈ જોવા તૈયાર છે? નોન ટીચિંગ જે કરોડરજ્જુ સમાન કહેવાય સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં, એટલે કે કોલેજની આપણે વાત કરીએ તો એની અંદર નોન ટીચિંગ ટેકનિકલ સ્ટાફ અને જે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, એવી રીતના શાળાઓની અંદર જોઈએ તો જે પટાવાળા છે, ક્લર્ક છે, એ બધાની બી જે ભરતી પ્રક્રિયા મૂળભૂત થવી જોઈએ થઈ રહી છે ખરા? શિક્ષક જેની જરૂરિયાત તાતી છે એ શિક્ષકોની યોગ્ય ભરતીઓ થઈ રહી છે? એની જે જરૂરિયાતો છે એના રેગ્યુલર પ્રમોશન, ઇન્સેન્ટિવ એ બી થઈ રહ્યા છે ખરા? તો આ બધા ઘણા બધા પ્રશ્નો સરકાર સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા થઈ રહ્યા છે. અને જ્યારે એક ભારતીય જનતા પાર્ટીના કોઈ અમરેલીના નેતાએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે તો સરકાર સમક્ષ એ ચિંતાનો વિષય જરૂર છે. બિલકુલ બિલકુલ. પ્રચેતાબેન, અત્યારે સમગ્ર જિલ્લા, રાજ્ય અને તમે જ્યાં જુઓ ત્યાં અત્યારે ખાનગી શાળાઓ અને કોલેજો એટલી વધી રહી છે કે ન પૂછો વાત. હવે આ બધી જે ખાનગી શિક્ષણની જે પ્રોત્સાહન સરકાર આપી રહી છે એટલે એમનું કહેવાનું મતલબ તો સ્પષ્ટપણે એવું જ થાય છે ને કે એ લોકો પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે, પોતાના માથેથી બીજાના ઉપર ઢોળી દેવા માંગે છે. બિલકુલ બેન, બહુ સ્વાભાવિક વાત છે કે લગભગ આ કારસો તો ઘણા લાંબા સમયથી, કારણ કે તમારી પાસે જ્યારે આટલા બધા મોટી સંખ્યામાં શિક્ષકો નથી, તમે સ્કૂલો મર્જ કરી રહ્યા છો, તમારી પોતાની હું પ્રાઇમરી એજ્યુકેશનની વાત કરું છું અહીંયા આગળ. પછી તમે જ્યારે ઉપર 9મા ધોરણથી 12મા ધોરણની વાત કરો છો ત્યારે તમે સેલ્ફ ફાઇનાન્સ આપો છો, એટલે પોતાની ઉપરથી તો બધું ખંખેરી લેવા માંગો છો. અને આની પાછળનો મુખ્ય 2000 આજે મેં ઇન્ડિયન એક્સપ્રેસ હતો તો કોઈ પણ એક અંગ્રેજી છાપાની અંદર મેં આ વસ્તુ વાંચી છે, 4 દિવસ પહેલાની આ વાત છે, કે જેની અંદર હવે પછી 2023ની અંદર જે નવું એજ્યુકેશન નવું જે બજેટ મુકાવાનું છે એની અંદર લગભગ 200 કંપનીઓ એવી પસંદ કરાઈ છે જે મોટે ભાગે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ છે અને એમાંથી ઘણો બધો હિસ્સો એમને વેચી દેવો છે. આ શૈક્ષણિક સંસ્થાઓનો શૈક્ષણિક સંસ્થાઓની વાત નથી, પણ પ્રોફિટ કરતા જે નિગમો છે અથવા તો જે બોર્ડ છે વગેરેની વાત છે, ખાનગીકરણ તરફ જઈ રહી છે સરકાર, તરફ જઈ રહ્યા છે. અને એ છાપાએ તો બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ નીતિ છે. આ વસ્તુ બહુ સમજવાની બેન જરૂર છે આપણે, કે એક વ્યક્તિને અત્યારે ફોકસ કરી રહ્યા છીએ. તમે જે સ્થાને છો તે સ્થાનેથી તમે ન આ રીતે વિચારી શકો, એક બહુ મહત્વની બાબત છે. બીજી વસ્તુ કે આગળ બજેટનું જે આવશે ત્યારે તો એની જે ચર્ચાઓ થશે એ વાત અલગ છે, પણ શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે વસ્તુઓ તો એવી છે કે સરકારે પોતાની પાસે રખાય, પોતાના નાગરિકોનું ઘડતર કરાય. એના માટે શિક્ષકને બીજું કોઈ કામ ન કરવાનું હોય, માત્ર ને માત્ર શિક્ષણનું જ કામ કરવાનું હોય. તમે બને તો સ્કૂલો વધારો ઘટાડો નહીં,
શિક્ષકોની નિમણૂકો કરો. અને આ સમજવાની જરૂર છે ને, એમને પૂરેપૂરું પ્રાધાન્ય આપો શિક્ષકને. મારા ક્લાસના ભણનારા વિદ્યાર્થીઓનું ઉત્તરદાયિત્વ જ્યારે મારી પાસે છે ત્યારે મને ખબર છે કે આ છોકરાની અંદર એક બહુ હાઈ આઈક્યુ વાળો પણ વિદ્યાર્થી છે ને એક લો આઈક્યુ વાળો પણ છે, અને મારે આ બંનેની સાથે કામ કરવાનું છે. સમાજની અંદર આ બધા જ માણસો રહે છે, એ બધા જ માણસોને મારે નજર સમક્ષ રાખવાના છે, માત્ર માલે તુજારોને નહીં. આ સમજવાની જરૂર છે સરકારે. અને લાંબા ગાળાથી તો ભાજપ સરકાર જ્યારે ગુજરાતમાં છે ત્યારે આપણે ત્યાં જાણીએ છીએ કે હજુ થોડાક સમય પહેલા 100 જગ્યાઓ માટે કેટલા 10,000 વિદ્યાર્થીઓએ જ્યારે પોતાની કરી, ત્યારે તમે એમ કહો છો કે તંત્ર નિષ્ફળ નીવડ્યું છે, આ કર્યું છે. તમે શા માટે એવું કહો છો? સ્વીકારો જવાબદારી પોતાની, અને અમારે રેક્ટિફાય કરવું છે, અમારે સુધારવું છે. બોલાવો એ વ્યક્તિઓને અને પૂછો કે આમાંથી આપણે ક્યાં શું કરી શકીએ. ભાષા ભણાવવાની પદ્ધતિ અને ટેકનિકલ વસ્તુ ભણાવવાની આ વસ્તુ અલગ છે, એ સમજવું પડશે. બિલકુલ બિલકુલ. નિકુલભાઈ, આપ એ કહો કે બેરોજગારીનો આંક હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે, બરાબર, ઊંચો જતો રહ્યો છે સતત. તમને નથી લાગતું કે આ નબળી કેળવણીને કારણે તે ઊંચું જઈ રહ્યું છે? કારણ કે હવે પૈસા આપી અને તમને ડિગ્રી તો મળી જતી હોય છે, તો પછી તમે લોકો ત્યાં ભણવા શું કામ જશો? અને તમે ત્યાં ભણવા નહીં જાઓ તો તમારી પાસે આવડત ક્યાંથી આવવાની છે? એટલે બેરોજગારીનું મુખ્ય કારણ જ આ છે. ઇન્ડસ્ટ્રી રેડી કેન્ડિડેટ એટલે કે શું કહેવાય કે જે બી આપણું ઔદ્યોગિકકરણ છે એમાં જે જરૂરિયાતની જે રિક્વાયર્ડ માટેનો જે વર્કફોર્સ છે, શું એ આપણને અવેલેબલ છે? તો આઈ થિંક ઘણા એજન્સીએ સર્વે કર્યા છે ને મારા ખ્યાલથી એવું કહે છે કે 70 થી 80% શિક્ષિત શું કહેવાય કે બેરોજગાર કે શિક્ષિત વિદ્યાર્થીઓ છે એ ઇન્ડસ્ટ્રી રેડી નથી. તો એના પાછળના કારણ શું છે? તો કે ભાઈ શૈક્ષણિક વ્યવસ્થા. કારણ કે જે રીતના પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે શિક્ષણની અંદર, તો ડેફિનેટલી એક કોમ્પિટિશનનો માહોલ છે, અને એ કોમ્પિટિશનના માહોલની અંદર શું એ યોગ્ય એજ્યુકેશન અપાઈ રહ્યું છે? તો એ જે તપાસ કરવાનું કે જે યોગ્યતા પ્રમાણેના પ્રોફેસરો છે કે નહીં, યોગ્યતા પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં, એ હોવું જોઈએ કે ન હોવું જોઈએ. તો ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટીના જે મિત્રે કીધું ને કે ઈડી જેવી કોઈ એવી એજન્સી હોવી જોઈએ કે ડેફિનેટલી જે સરકારના અધિકારી કાં તો શિક્ષણ વિભાગના જે અધિકારી છે એ ખાલી પરમિશન્સ આપવા સુધી મર્યાદિત ન રહી, અને ખરેખર જ્યારે પ્રફુલ સરે બી કીધું એ પ્રમાણે કે એક ડોક્ટર કોઈ બીજી સંસ્થામાં બી શું કહે કાર્યરત હોય છે. મેં તો એવું બી જોયું છે કે ગ્રાન્ટી એડ ગવર્મેન્ટની અંદર હાયર પેમેન્ટ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવે ને જે શિક્ષકો ગ્રાન્ટી એડના હોય એ જ સમયકાળ દરમિયાન એ પ્રાઇવેટમાં બી ભણાવતા હોય છે. ન સરકારના કોઈ નિયમો કે જ્યાં બીજું બિલ્ડિંગ જોઈએ એના માટે ડેડિકેટેડ શિક્ષકો જોઈએ, એના માટે ડેડિકેટેડ સ્ટાફ જોઈએ. ના, બસ તમે ચાલુ કરી દો, નંબરો સીટો વધારો, વિદ્યાર્થીઓની સંખ્યા વધારો, અને તમે ગમે તેમ કરીને ડિગ્રી ના જે પ્રોડક્શન છે એ કરો. આ જે માનસિકતા છે એ ખૂબ જ આવનારા દિવસોમાં વિકટ અને વિષમ પરિસ્થિતિઓ ઉદ્ભવી રહી છે. હું તો કહું છું કે એક જ એક્ઝામ્પલ લઈએ કે સરકાર એક વખત એવું કહેતી હતી કે આપણે યુનિફોર્મ સિલેબસ હોવું જોઈએ, જેના ભાગરૂપે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને ટેકનિકલ એજ્યુકેશનમાં એક નવી વસ્તુ પ્રસ્થાપિત કરવાનો સરકારનો આશય હતો. પરંતુ 2009માં તમે જોયું કે ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી એક્ટ 2009 તરીકે સરકાર લઈને આજે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતના યુનિવર્સિટીઓ ખુલી રહી છે. અને એવી બી યુનિવર્સિટીઓ આપણે જોઈએ કે જે એક બિલ્ડિંગમાં હોય છે, જે એક શું કે ઘણીવાર એક નાના અમથા શું કે બિલ્ડિંગ્સમાં બી હોય છે. તો શું એ યુનિવર્સિટીની લાયકાત ધરાવે છે? શું એની અંદર જે યોગ્ય પ્રોફેસર પીએચડી થયેલા કે યોગ્ય શિક્ષકોની જરૂરિયાત છે એ પ્રમાણે હોય છે? એવી જ વસ્તુ શાળાઓની બી છે. આપણે જોઈએ કે ખેલકૂદ એક અભિન્ન અંગ છે, પરંતુ ઘણી શાળાઓની અંદર રમત ગમતના મેદાનો નથી હોતા. તો આ બધી ઘણી બધી પરિભાષાઓ છે જેની પરિપૂર્ણતા તપાસવાની સરકારની સત્તામાં આવે છે, પરંતુ સરકારમાં બેઠેલા અધિકારીઓ કાં તો પછી સરકાર પોતે આનું ઇનિશિયેટિવ નહીં લે, તો આપણે એક એવી આંધળી દોટ મૂકી રહ્યા છે શિક્ષણ ક્ષેત્રમાં કે જ્યાં આવનારા દિવસોમાં અંધકારમય સિવાય બીજું કશું દેખાવાનું નથી. એના લીધે જ કે જે રીતની વિકસિત ભારતની પરિકલ્પના આપણે કરી રહ્યા છે, તો કદાચ આપણે જે સમાજ કે જે વિદ્યાર્થીઓ કે જે આવનારી જનરેશન છે એને જે કેટર કરવું જોઈએ, એને જે જ્ઞાન આપવું જોઈએ, એ કદાચ કશે ને કશે નથી મળી રહ્યું. એનું નુકસાન સીધે સીધું સમાજને અને દેશને થાય એવું
ચોક્કસપણે અત્યારે લાગી દેખાઈ રહ્યું છે. બિલકુલ. પ્રફુલ્લ સર, આપ શું કહેશો સમાપનની અંદર? આપણે હાટડીઓની વાત કરી, પણ કેટલીક હાટડીઓ મોલ બની ગઈ છે. ત્યાં કાયદાનું શિક્ષણ મળે, ત્યાં MBA નું શિક્ષણ મળે, ત્યાં ડિઝાઇનનું શિક્ષણ મળે, એટલે જુદી જુદી પેલી ફિઝિયોલોજીનું મળે ને બધું જ એક જ જગ્યાએ મળે. એટલે આ બધી હાટડીઓ છે માત્ર કમાણી માટે છે. અને લગભગ 70 થી 75% આ સેલ્ફ ફાઇનાન્સની સંસ્થાઓ સીધી રાજકારણીઓના હાથમાં છે, અથવા આડકતરી રીતે રાજકારણી એમાં પાર્ટનર છે. એ લોકો જ આ બધું ચલાવે છે ને એ લોકોને ત્યાં કોઈ સુપરવિઝન કે કશું થતું જ નથી. ધારે તેવી ફી વધારી શકે છે અને ધારે એવા વાલીઓ પર ખર્ચા નાખી શકે છે. પરંતુ જે એને આંખ, કાન, નાક, આંગળા એની જે તાલીમ મળવી જોઈએ એ તાલીમ નથી મળતી. શ્રમનું મહત્વ આપણે ત્યાંથી લુપ્ત થઈ ગયું છે, જેને કારણે બધા જ વ્હાઇટ કોલર જોબ, કારકુનિયા કેળવણી જે અંગ્રેજો આપીને ગયા છે એમાં જ એ જ ઢબમાં એ ભણ્યા કરે છે. તમે જુઓ ગાંધીવાદી સંસ્થાઓ વચ્ચે, પ્રચેતાબેન આપને તો યાદ હશે કે ઘરશાળા અને આશ્રમ શાળાઓ ચાલતી હતી. એક રંગપુરની અંદર હરિવલ્લભ પરીખની સંસ્થા ચાલતી હતી. ત્યાં એવો નિયમ હતો કે સુથારના દીકરાને 2 કલાક સુથારી કામ કરાવવાનું, લુહારનો દીકરો વિદ્યાર્થી તરીકે દાખલ થાય તો એને 2 કલાક લુહારી કામ કરવાનું, ખેડૂતનો દીકરો દાખલ થાય તો 2 કલાક એને ખેતીનું કામ કરવાનું. આમાંથી બહાર નીકળેલો વિદ્યાર્થી છે એને પછી એના પોતાના બાપીકો ધંધો કરવાની એને શરમ નથી આવતી. જ્યારે આપણે એવી શરમ નાખી દઈએ છીએ કે મારા પપ્પા જો ખેડૂત હોય તો હું બળદની ગાડું ના ચલાવું, કે મારા પપ્પા જો સુથાર હોય તો હું રંધો ના ચલાવું. આવું એક મગજની અંદર નાખી દેવામાં આવે છે. શ્રમનું મહત્વ તદ્દન લુપ્ત થઈ ગયું છે. તેના બદલે રોજગારી લક્ષી કૌશલ અને બીજું જે ટેકનિકલ શિક્ષણ આપે છે એની પાસે ઓછામાં ઓછી 50% પ્રેક્ટિકલની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી એના આંગળાને, એની આંખને, એના મગજને એ કામ કરવાની તાલીમ મળે. એ તાલીમ મળતી નથી. ટેકનિકલ શિક્ષણમાં જો તમે પ્રેક્ટિકલ દાખલ ના કરો તો થિયરીનું કોઈ મહત્વ જ નથી. એટલે આ બધી જે કોલેજો છે પ્રેક્ટિકલ લેબ ઊભી નથી કરતા, કે પ્રેક્ટિકલ તાલીમ માટેની કોઈ ફેકલ્ટી નથી રાખતા, પ્રેક્ટિકલની કોઈ વ્યવસ્થા નથી રાખતા, જેને કારણે ડિગ્રીનું બોનું ફરફરિયું લઈ અને બહાર પડનાર વિદ્યાર્થીને બેરોજગારીની નોંધણી કરાવવા માટેની લાઈનમાં જ ઊભા રહેવાનો વારો આવે છે. અને એના મા કે બાપ કે વિધવા માએ એકાદું ખેતરડું વેચીને એને ભણાવ્યું હોય છે કેટલી આશા સાથે. કોઈ પિતાએ નાનકડું 2 ઘર હશે તો 1 ઘર વેચીને એને ભણાવ્યું હોય છે કે મારો દીકરો ભણીને મોટો સાહેબ થશે, પરંતુ એની સામે આવીને ઊભી રહે છે બેરોજગારી. ત્યારે એ જે વિદ્યાર્થી છે એ પણ નિરાશ થાય છે અને એના ઘરના લોકો પણ નિરાશ થાય છે. અને આનું કુપરિણામ એ આવે છે કે બીજા મા બાપ છે એનો દાખલો લે છે કે ફલાણા ભાઈનો છોકરો ગ્રેજ્યુએટ થઈને શું કર્યું, એના કરતાં તું અત્યારથી જ કામે લાગી જા. એટલે ભણતરનું મહત્વ બીજી રીતે ગામડાઓની અંદર ઘટતું જાય છે. આ બધું જ ટકાવી રાખવા માટે શિક્ષણનું સુચારી ઢંગનું માળખું ઊભું કરવું. સરકાર કહે છે કે અમે નવી શિક્ષણ નીતિ લાવ્યા છીએ, સ્કિલ આધારિત સફળ જાય એવી ચોક્કસ આશા રાખીએ કે જેથી માણસની, યુવકની સ્કિલ ડેવલપ થાય. બિલકુલ. પ્રફુલ્લભાઈ, પ્રચેતાબેન અને નિકુલભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. જ્યારે વિપક્ષ અને લોકો દાવા કરતા હતા ત્યારે આપણી શિક્ષણ નીતિ છે તેના પર અનેક સવાલો કરતા હતા. સત્તા પક્ષના નેતા તેને નકારી કાઢતા હતા, બદનામ કરવાનું કારસ્તાન ગણાવતા હતા. પણ હવે ભાજપના પોતાના નેતા જ્યારે ઉભા થયા છે અને કહે છે કે શિક્ષણ માફિયાઓ સમાજને ડ્રગ્સ માફિયા કરતા વધુ નુકસાન પહોંચાડે છે, ત્યારે આ આખો જે પ્રશ્ન છે તે ખૂબ જ વિકટ બની જાય છે અને તેના પર સરકારે ચિંતન અને મંથન કરવું ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે. ચર્ચામાં હાલ આટલું જ. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.